કાલ કાંઈ કામ નહોતું કર્યું. આજ મારા ફેવરેટ લોકેશનમાં જઈએ એવો પહાડોની દુનિયા. આજ કપડાં ધોયા બધા. છે મોડી નાખી એકડે હાવ આંગળી. ભાઈ ઘરે આવું છું. વરસાદ ચાલુ થઈ ગયો. શૂટ કરવા જતો ને વરસાદ ચાલુ મજા નથી. આપણે કોકને પૂછી લેવું પછી હું તમને જણાવી બીજા વિડીયોમાં કે આ ડુંગરાનું નામ શું છે. મજા આવે એવું છે અહીંયા. ગામનું નામ જરાક કોમેન્ટ કરી દેજો તો મને ખબર પડે ને તમે કયા ગામથી જોવો છો. બાકી તો આજ આવી ગયો છું. હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા? મજામાં બધાને? હર હર મહાદેવ ને જય મોગલમાં. ભાઈ આજ ગુરુવાર છે તો મારે રજા છે ને, તો હું આજ મારા ફેવરેટ લોકેશન ઉપર આવ્યો છું. અને અત્યારમાં છે ને વાગ્યા છે 11. અત્યારમાં છે ને મેં કીધું એક રીલ શૂટ કરી આવું. અને રીલ શૂટ કરવાવાળું કોઈ છે નહીં. મારા આજે મેં રીલ શૂટ કરી છે, ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ આવજો. અને આપણા લોકેશન ઉપર આપણે કેટલા દિવસે આવ્યા છીએ દેખાડું તમને. મસ્ત મજાનું લોકેશન છે. અને ભાઈ ઓલ્લો ડુંગરો છે ને એ મસ્ત છે. ત્યાં સિંહ રહે છે, ત્યાં ન જવાય. 2-3 જણા હોય ને તો જવાય. જો કેવું મસ્ત છે આપણું લોકેશન. અને અહીંથી આપણે શરૂઆત કરી હતી અને અહીંથી જ આપણે શરૂઆત થઈ છે. અત્યારે તો પાણી વહેતું નથી, નકર હાલ્યું જતું હોય અહીંયા, કારણ કે હમણાં કાંઈ વરસાદ છે નહીં અને તળાવ ભરાઈ ગયું છે. આપણું લોકેશન સામે છે. ત્યાં બધા 3-4 જણા બેઠા હતા. મેં કીધું આ બધું એને ડિસ્ટર્બ નથી કરવા. ને માલ સારે છે, ગોવાળ છે, બીજું કોઈ છે નહીં. અને અત્યારમાં છે ને આમ વરસાદ અંધાર્યો છે, આવે તો થાય. જો એક વરસાદ સારો થઈ જાય ને તો શું કહેવાય, સિંગ સારી થઈ જાય આપણી. અને અત્યારમાં છે ને ભાઈ આપણે ફેવરેટ લોકેશન ઉપર આવ્યા છીએ ને આપણી બાઇક અહીં પડી છે. મારે છે ને મહિનામાં એક ફેરું તો અહીં આવવું જ પડે, કારણ કે મારું લોકેશન છે. અને ભાઈ યાર તમે બધા છે ને મારો વિડીયો ઠેઠ સુધી જોજો અને ભાઈ થોડોક સપોર્ટ આપજો તો આપણી ચેનલ મોનિટાઇઝેશન થઈ જાય. મારે રોજ તમને કેવું પડે બધા ઠેઠ સુધી વિડીયો જોજો, મજા આવશે. મજા આવતી હોય તો જ તમે છે ને બધા વિડીયો જોઈજો. અને ભાઈ હમણાં છે ને આપણે ટ્રીપ લાંબી થવાની છે, એ તો તમને બધાને ખબર છે, મેં કીધેલું છે. અને ભાઈ હુકમ મહાદેવનો થાય તો આપણે કેદારનાથ થઈ જવું, કારણ કે હમણાં દ્વારકા જવાની ઈચ્છા છે. જો દ્વારકાધીશનો હુકમ થાય તો આપણે દ્વારકા જવાનું છે. 2-3 ભાઈબંધ છે, જાહું ટ્રેનમાં જાહું, મજા આવશે. કાંઈ નહીં, ચેનલમાં છે ને કન્ટિન્યુ તમે બધા જોડાઈ રહેજો. અને આ બધા બાવળ છે, જો કેવા છે, 1 2 3 4. અને પાછા નદીમાં જ છે આ બાવળ. જો કેવું કા નદીમાં બાવળ છે. અને આપણો ડુંગરો જો એ કાંઈક ડુંગરાનું નામ સારું છે, મને આવડતું નથી. આપણે કોકને પૂછી લેવું પછી હું તમને જણાવી બીજા વિડીયોમાં કે આ ડુંગરાનું નામ શું છે. મજા આવે એવું છે અહીંયા. અને અમારું ગામ છે ને બધું ડુંગર વિસ્તાર જ છે. જો છે ને બધું ડુંગર વિસ્તાર મેં તમને દેખાડેલું જ છે. અને આજ મારી રજા હતી ને ગુરુવારની, અને મોરલા નવા આવ્યો તમને મને આવ્યો. આજ ગુરુવાર હતો ને તમે કીધું હું અહીંયા લોકેશન ઉપર આટો મારી આવું. મજા આવે ભાઈ. એક આટો તો મારે મારવો જ પડે. જો અત્યારે તો કાંઈ વરસાદ છે નહીં. આગળ છે ને સાટા કરતા હતા, થોડા સાટા કરતા હતા. તો મેં કીધું જવું છે ત્યાં મારા લોકેશન ઉપર આવ્યો છું. મેં અહીંથી શરૂઆત કરી હતી. અને આવું ને આવું તમે બધાએ સપોર્ટ કરતા રહો તો આપણે આનાથી ડબલ આપણે સફળતા મેળવવાની છે. કારણ કે તમે વિડીયો જેમ શેર કરશો ને એમ વધારે મને હિંમત આવે છે. અને કમેન્ટ બધા જોરદાર કરજો. કમેન્ટ કોઈ કરતા નથી. જેટલા વિડીયો જોવા આવે છે ને એટલા કોઈ કમેન્ટ કરતું નથી. ભાઈ કમેન્ટ કરો યાર, કમેન્ટ કરો. મારે કેટલી વખત તમને કહ્યું કમેન્ટ કરો ને, એની માટે હું તમે ચેલેન્જનો ગમે વિડીયો તમે કહો ને એ તમારા વિડીયો અમે ઉતારી આપશું. ચેલેન્જ ગમે વિડીયો તમે કહો ને એ કોમેન્ટ કરજો. કારણ કે હમણાં નહીં, પછી તમારા ગમે ત્યારે તમે ચેલેન્જનો વિડીયો કહો ને તો હું ઉતારી દઈશ. ચેલેન્જનો વિડીયો મજા આવે એમ, તમને હસાવવાની અમારી રોજ વિડીયો અપલોડ કરવાના અને હસાવવાની એવી રીતના વિડીયો ઉતારવાના હોય. બાકી તો તમને ખબર જ છે, ખાસ કરીને હું મારા લોકેશન ઉપર આવી ગયો છું આજ. જો તમારા ગામડામાં તમારે હોય ને લોકેશન તો જરાક કોમેન્ટ કરી દેજો. આવું લોકેશન હોય ને તમારા ગામડામાં અને તમારા ગામનું નામ જરાક કોમેન્ટ કરી દેજો તો મને ખબર પડે ને તમે કયા ગામથી જોવો છો. બાકી તો આજ આવી ગયો છું મારા લોકેશન ઉપર. જો પાણી અત્યારે ચોખ્ખું થઈ ગયું. વસાળ આવ્યો હતી, ચોખ્ખું કાંઈ હતું નહીં, કારણ કે પાણી બધું મિક્સ ભેગું થાય એટલે ડોળ બધો પહેલાંનો હોય બધો ઉપર આવે, પછી બેસી જાય નીચે બેસી. આવું છે ભાઈ. હજી એક તળાવ છે એ ઓળકોર છે, એ મોટું તળાવ છે. એ એક દી આપણે જાઓ તે પાછા આપણે ઉતારશું વિડીયો. એ આમ આગળ છે મોટું તળાવ, એ ઉતારશું આપણે પાછા. કાંઈ નહીં ભાઈ, કન્ટિન્યુઅર વિડીયોની અંદર બન્યા રહેજો. અને ઘડીક વાર બેસી ભાઈ, કારણ કે આજ મારી રજા છે તો હું એકલો જ છું. ઘડીક બેસી અહીંયા ભાઈ, કારણ કે શાંતિ મળે થોડી ઘણી. આખો દી તો કામ કરતા હોય. અને અમે છે ને કોઈ ઝાર વાવી છે. ઝાર તમારા ગામમાં શું કે કોમેન્ટ કરજો. સામે જો
શું કે બધા કોમેન્ટ કરજો જોરદાર. બાકી તો કન્ટિન્યુ રહેજો. સારું હાલો બધા. જો પવન સખી કેવી ફરે છે, બે બાજુ પવન સખી છે, ચારે બાજુ છે. આમ તો જો બધા પવન સખી છે. કાંઈ કન્ટિન્યુ બને રહેજો બધા વિડીયોની અંદર. હવે છે ને મારે નિહારવું પડશે, કારણ કે છે ને વરસાદ આવી ગયો છે. જો કેવો વરસાદ છે. જો કાંઈ નહીં, તમે છે ને એક શોર્ટ એન્જોય કરો. હું તમને છે ને એક શોર્ટ એન્જોય બતાવું તમને. વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો છે ને અત્યારે છે ને ભાઈ ઘરે જ આવું છું. વરસાદ ચાલુ થઈ ગયો. બોલો શૂટ કરવા જતો ને ભાઈ, વરસાદ ચાલુ. મજા આવી ગઈ ઘડીક બેહવાની ભાઈ. અને અત્યારે જો જાઉં છું ઘરે. ફેમિલી છે ને આપણે ઘરે પૂગી ગયા છે ને વરસાદ જો દેવા મળ્યો. હું દાંત કરશું તે કોને લો ભલે મોવડાઈ ગઈ. લઈ મોવડી નાખો છે. મોવડી નાખી એકડે હાવ આંગળે. શું કામ કરતી હતી? ફેમિલી બધાને જય માતાજી, જય મગરમાં. કામ હું કરતી હતી, કપડાં ધોયા બધા. કાલ કાંઈ કામ નહોતું કર્યું. આજ મારા ફેવરેટ લોકેશનમાં જઈએ એવો પહાડોની દુનિયા. આજ કપડાં ધોયા બધા, વાસણ ઉટકાતા. 11-12 વાગે આ છે ને હું શૂટ કરું ને એટલે મારો વિડીયો કોઈ દી ન જોવે, એનો વિડીયો ન જોવે. શૂટ કરે નહીં તે મેં શૂટ કર્યો, હું બોલી હોય મને ન ખબર. લે બધું યાદ રહી જાય. તે યાદ તો હોય ને. બધું યાદ રહી જાય. હા, કાંઈ યાદ નથી રહેતું. તો ભાઈ આવી મસ્તી તમે બધા કરો છો. આ બટકા ભરે છો. જો આ શું કહેવાય ગલુડું છે, નાનું નાનું ગલુડું છે. તો કપડાં ધોઈ નાખ્યા તો એને અત્યારમાં છે ને એક ઝાપટો આવીને વહી ગયું. મારે લોકેશન ઉપર ગયો તો પહાડોની દુનિયા. હા, મારી પહાડોની દુનિયા ત્યાંથી શરૂઆત કરી હતી. એટલે મારે 1 મહિને જવું જ પડે છે. કા વરસાદ આવ્યો તો એવો. શું બનાવવાનું છે બપોરે? હું દાળ ઢોકળી. કાંઈ નહીં ફેમિલી, તમે બધા કન્ટિન્યુ રહેજો. અને ભાઈ આની બનાવો મેળાલ કહે જમવાનું. થાકી જાય કામ કરી, થાકી જાય કામ કરી કરી. આપણને કે તમે બનાવો ને, તમે બનાવવાની. આજ મને હાથની ખબર ખીલખોડી બસ સમજો હારતા જ નથી. જો એ બહુ બધા શાર છે એવા કેટલા. આમ પાણો ઘા કરીને તો એ જાય ને, હલે જ નહીં. એમ થોડીક જાય નો હલે, એને પડખે જવું પડે તે જાય. જો ઉડાવડા બસા નકરા બધા કાંઈ જો કેમ કરે. હું કાંઈ નથી રહેવા દેતા. કાંઈ નથી રહેવા દેતા. મકાઈ ખોદી ખોદી ખાઈ જાય. અમે ભાઈ મકાઈ વાવી હતી ને, શું કે ડોડા ખાવા ખાઈ ગયા. ખાઈ જાય છે. તમે બધા કન્ટિન્યુ રહેજો આના બ્લોગમાં. એક વાત કહું, ઓલી વેલમાં ફૂલ છે ને, બપોર પછી કરમાઈ જાય. કેમ એમ? જો ઓલા ધોળા ફૂલડા દેખાય તમને ફેમિલી? ફૂલે પછી સમજો હાજ નહીં પડે ને ત્યાં બધા બધા કરમાઈ જાય. એવું છે એનું કહેવાય. હાજે જોવો આપણે. હાથે જોજો, દિયેશ ને જોજો કરમાઈ જાય બધા. દી નિયાસ ને ફેમિલી બતાવીશું વિડીયોમાં. જો કરમાઈ ગયા કે નહીં. જો ઓલા ધોળા તમને દેખાય છે ને, ઈડા એ ફૂલડાની વાત કરે છે. હા, એની જ વાત કરું છું. હાજે બધા કરમાઈ જાય. કાંઈ નહીં, કન્ટિન્યુ રહેજો દાળ ઢોકળી ખાવા. તો ભાઈ બપોરા થઈ ગયા છે. 1 વાગી ગયો. આજ 1 વાગી ગયો છે. અને ભાઈ બપોરામાં શું છે? બપોરામાં ખબર છે શું છે? દાળ ઢોકળી બનાવી છે. જો આ ભાઈને લઈ આવ્યો છો આગળ બાળ મંદિરેથી, અને લીંબુ ખાય છે. જો હાલો તમારે બધાને દાળ ઢોકળી ખાવી હોય, ગરમ ગરમ છે, ગરમમાં ગરમ છે, ઉતારી છે જ કા. મહાદેવ હર 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 મહાદેવ. જો મહાદેવના ભક્ત હો ભાઈ, મોટા ભક્ત થઈ ગયા. સાંડલો કરવા. હે સાંડલો કરવા આવે. હાલો તમે બધા બપોરા કરવા. દાળ ઢોકળી છે હો મારે. નકરી દાળ ઢોકળી ને છાશ. દાળ ઢોકળી ને છાશ. કમેન્ટ કરી નાખજો જોરદાર. શું કરવું તું? હા તો કે શું કે સાંડલો કરવો. હે તાર સાંડલો કરવો તો? હે મારે તો હવે હું તું લેટ થઈ ગયો કામ. હાલો તું ભણવા વહી ગયો.